શાંતિ 23/6/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, તમે મહાન સૌભાગ્યશાળી છો, કારણ કે તમને ભગવાન તે ભણવાનું ભણાવે છે જે અત્યાર સુધી કોઈ પણ ઋષિ મુનિએ પણ નથી ભણ્યા. પ્રશ્ન છે, ડ્રામાની કઈ ભાવિ તમે બાળકો જાણો છો? દુનિયાના મનુષ્ય નહીં. ઉત્તર છે, તમે જાણો છો આ રુદ્ર જ્ઞાન યજ્ઞથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ છે. અત્યારે આખી જૂની દુનિયા આમાં સ્વાહા થઈ જશે. આ ભાવિ કોઈ ટાળી નથી શકતું. આ એવો અશ્વમેઘ અવિનાશી રુદ્ર યજ્ઞ છે જેમાં બધી સામગ્રી સ્વાહા થશે. પછી અમે આ પતિ દુનિયામાં નહીં આવીશું. આને ઈશ્વરની ભાવિ નહીં, ડ્રામાની ભાવિ કહેશે. ગીત છે, મુખડા દેખ લે પ્રાણી, જરા દર્પણ મેં. ઓમ શાંતિ. તમે બાળકો પણ મનુષ્ય છો. આ મનુષ્યોની સૃષ્ટિ છે. આ સમયે તમે બ્રાહ્મણ ધર્મના મનુષ્ય બન્યા છો. બાપ શિક્ષા આપે છે આત્માઓને. આત્માને અત્યારે પોતાના સ્વધર્મની ખબર છે કે અમે આત્મા આ શરીરને ચલાવવા વાળી છીએ. આત્માનો આ રથ છે. જેમ બાપ આ રથ પર આવીને સવાર થયા છે, તમારી આત્મા પણ આ રથ પર સવાર છે. માત્ર આત્માને આ જ્ઞાન ભૂલાઈ ગયું છે કે અમે આત્મા શાંત સ્વરૂપ છીએ. અમારા રહેવાનું સ્થાન જ મૂળ વતનમાં છે. આ શરીર અમને અહીંયા મળે છે. એવી પોતાની સાથે વાતો કરવાની છે. બાપ કહે છે, તમે આત્મા શાંત સ્વરૂપ છો. જો તમે ઈચ્છો અમે શાંતિમાં બેસીએ, તો પોતાને આત્મા સમજી શાંતિધામના નિવાસી સમજો. થોડો સમય શાંતિમાં બેઠી શકો છો. મનુષ્ય શાંતિ જ માંગે છે. મનને શાંતિ જોઈએ. આ આત્માએ કહ્યું, પરંતુ મનુષ્ય આ નથી જાણતા કે હું આત્મા છું. આ ભૂલી ગયા છે. એક વાર્તા પણ છે ને, રાણીના ગળામાં હાર પડ્યો હતો, પહેરેલો હતો અને શોધતી હતી બહાર. તો બાપ પણ સમજાવે છે, શાંતિ તો તમારો સ્વધર્મ છે. બાળકોને સમજાવ્યું છે. બાળકોએ સમજ્યું છે કે અમે આત્માઓ શાંત સ્વરૂપ છીએ. અહીંયા આવીએ છીએ પાર્ટ ભજવવા. આ ઓર્ગન્સથી ડિટેચ થઈ જાય છે. આ કર્મેન્દ્રિયોથી ડિટેચ થઈને એનાથી પોતાને અલગ સમજીએ છીએ, આત્મા સમજીએ છીએ. તો આત્મા શાંત છે. આત્મા પોતાના સ્વધર્મ શાંતિમાં જેટલું ઈચ્છે બેસી શકે છે. ચાહે અમે આ શરીરથી કામ ન કરીએ તો શાંતિમાં બેસી જાઓ. આ છે સાચી શાંતિ. આને તમે શોધતા નથી. તમારો સ્વધર્મ શાંત છે. અત્યારે અહીંયા પાર્ટ ભજવી રહ્યા છે. બાપ દ્વારા ખબર પડી છે કે અમે 84 જન્મોનો પાર્ટ ભજવ્યો. આ 84 જન્મોના ચક્રની કોઈને ખબર નથી. માત્ર તમે બાળકો જ સમજો છો. પહેલા અમે સૂર્યવંશી રાજા કે પ્રજા હતા. પછી ચંદ્રવંશી, સો વૈશ્યવંશી, સો શુદ્રવંશી બન્યા. અત્યારે ફરીથી અમારે સૂર્યવંશી બનવાનું છે. તમે બાળકો સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણી ગયા છો. તમે કેટલા સૌભાગ્યશાળી છો. બાપ તો યથાર્થ વાત સમજાવે છે. આ છે જ સદગતિ માર્ગ. આ સમજાવવાનું છે કે સર્વના સદગતિ દાતા એક છે. અત્યારે જાણી ગયા છો કે અમને બાબા આવીને
21 જન્મોના માટે સદગતિ પ્રાપ્ત કરાવી રહ્યા છે. 12 વાળા મનુષ્ય આ વાતોને જાણતા જ નથી. તમે બ્રહ્મા કુમાર કુમારીઓ જ જાણો છો. કોઈ પૂછે છે, તમે બીકે શું જાણો છો? પરીક્ષા તો થવી જ જોઈએ કે બ્રાહ્મણ કે બ્રાહ્મણી છે કે નથી. જો તમે બ્રહ્માના બાળકો છો તો સૃષ્ટિ ચક્રને જરૂર જાણતા હશો. બાપ રચયિતાને જાણો છો? ઋષિ મુનિ વગેરે તો રચતા અને રચનાને જાણતા જ નથી. એનો અર્થ થયો કે નાસ્તિક થયા. તમે પણ નાસ્તિક હતા. તમે પણ રચતા બાપ અને રચનાના આદિ મધ્ય અંતને નહીં જાણતા હતા. સ્કૂલમાં પહેલા અભણ જ આવે છે. ભણેલા થોડી સ્કૂલમાં જાય છે. ભણ્યા વગરના હોય, ભણવા માટે સ્કૂલમાં જાય છે. પછી કહેશે કે સ્કૂલમાં આ ભણ્યા છીએ. અત્યારે તમે છો ઈશ્વરીય ભણતરમાં. પરમપિતા પરમાત્મા તમને ભણાવી રહ્યા છે. આ બુદ્ધિમાં સમજવું જોઈએ. રચતા તો એક શિવ બાબા જ છે. રુદ્રએ જ્ઞાન યજ્ઞ રચ્યો, આ શાસ્ત્રોમાં પણ છે. અત્યારે રુદ્ર અને શિવ પરમાત્મામાં ફરક તો કોઈ છે નહીં. આ પણ છે કે રુદ્ર જ્ઞાન યજ્ઞથી વિનાશ જ્વાળા નીકળી. માત્ર રુદ્ર શિવની જગ્યાએ શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. એ છે ગીતા. એ જ ગીતા છે. કહે છે આ જ્ઞાન યજ્ઞથી વિનાશ જ્વાળા પ્રજ્વલિત થઈ તો સ્વરાજ્યના માટે આ જ્ઞાન યજ્ઞ છે. આમાં જૂની દુનિયા સ્વાહા થવાની છે. યજ્ઞમાં બધી આહુતિ એટલે કે સામગ્રી નાખે છે, બધું સ્વાહા કરી દે છે. તો આ રુદ્ર જ્ઞાન યજ્ઞમાં આખી જૂની દુનિયા સ્વાહા થઈ જશે. તમે હવે રાજયોગ શીખી રહ્યા છો. આ પતિત દુનિયામાં ફરી આવીશું નહીં. આ દુનિયા પછી ખતમ થઈ જવાની છે. તમે જાણો છો નેચરલ કેલેમિટીઝ વગેરે બધું થશે. પ્રાકૃતિક આપદાઓ બધું જ આવશે. આ બધી નોલેજ તમારી બુદ્ધિમાં બેસવી જોઈએ. શિવ બાબા કહે છે મારી બુદ્ધિમાં જ બધું જ્ઞાન છે. બાપ સત છે, ચૈતન્ય છે, જ્ઞાનના સાગર છે. સૃષ્ટિના આદિ મધ્ય અંતને જાણે છે. ઋષિ મુનિ તો કહે છે અમે રચતા અને રચનાને નથી જાણતા. તમને કોઈ પૂછશે તમને શું મળે છે? બોલો. જેને મોટા મોટા ઋષિ મુનિ વગેરે કહેતા હતા કે અમે રચતા અને રચનાના આદિ મધ્ય અંતને નથી જાણતા, તે અમે જાણીએ છીએ. રચતા બાપના સિવાય રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય કોઈ સમજાવી નથી શકતા. રચયિતા જ સમજાવશે. તમને ખબર છે માખીઓની પણ રાણી હોય છે. રાણીની સાથે પાછળ પાછળ બધી માખીઓ જાય છે. રાણી એટલે કે માની સાથે એમનો કેટલો સંબંધ છે. બેહદના બાપ પણ આવે છે તો બધા બાળકોને સાથે લઈ જાય છે. તમે જાણો છો બાબા આવેલા છે. અમને આત્માઓને સાથે લઈ જશે શાંતિધામમાં. ફરીથી અમારું સતયુગનો પાઠ શરૂ થશે. જે પાઠ ભજવવાના માટે તમે આ દેવી દેવતા પદ પામી રહ્યા છો. અહીંયા તમે આવો છો મનુષ્યથી દેવતા પદ પામવા. બધા ગુણ અહીંયા ધારણ કરવાના છે. આ લક્ષ્મી નારાયણ જેવા બનવાનું છે. આને દિવ્ય દ્રષ્ટિના સિવાય કોઈ જોઈ ન શકે.
અત્યારે તમે જાણો છો અમે સૂર્યવંશી દેવતા બનીશું. તમારી બુદ્ધિમાં છે કે સ્વર્ગની રાજધાની કેવી રીતે સ્થાપન થાય છે. સતયુગમાં હતો જ દેવી દેવતાઓનું રાજ્ય, પરંતુ દેવતાઓના રાજ્યમાં પણ પછી રાક્ષસ વગેરે બતાવ્યા છે. આ કોઈ જાણતા જ નથી. ભારત કેટલો પવિત્ર હતો, મહિમા પણ ગાય છે. સર્વગુણ સંપન્ન, સોળે કળા સંપૂર્ણ. એમની આગળ માથું પણ ટેકવે છે. દેવતાઓની આગળ જઈને માથું પણ ટેકવે છે. મંદિર પણ ખૂબ બનેલા છે, પરંતુ આ ખબર નથી કે આદિ સનાતન દેવી દેવતા ધર્મ સતયુગનો ક્યારે અને કેવી રીતે સ્થાપન થયો. ભારત જે એટલું ઉચ્ચ હતું તે નીચું કેવી રીતે બન્યું, આ કોઈને પણ ખબર નથી. કહે છે આ ભાવિ બનેલી છે. પુનરાવૃત્તિ થઈ રહી છે, પહેલા પણ થયું હતું. કોની ભાવિ છે એ પણ નથી સમજતા. ડ્રામાની ભાવિ સમજે તો સમજમાં આવે. ડ્રામાના રચયિતા, ક્રિએટર, ડાયરેક્ટર કોણ છે? માત્ર કહી દે છે ઈશ્વરની ભાવિ. ડ્રામા કહેવાથી ડ્રામાના આદિ મધ્ય અંતને જાણવું જોઈએ. માત્ર પુસ્તક વાંચવાથી ડ્રામાની ખબર નથી પડી શકતી. જ્યાં સુધી જઈને કોઈ ડ્રામા જુએ નહીં, ડ્રામાને જુએ તો ડ્રામાની ખબર પડે. જેમ ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું, એક શ્રી કૃષ્ણ ચરિત્રનો ડ્રામા બનેલો છે. પરંતુ જોયા વગર કોઈ સમજી થોડી શકે છે. જોશે ત્યારે સમજશે. ડ્રામામાં આ બધું થવાનું છે. તમે બાળકો પણ ડ્રામાને અત્યારે સમજો છો. મનુષ્ય કહે છે વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફીનું આ ચક્ર ફરતું રહે છે, પરંતુ કેવી રીતે ફરે છે આ કોઈને ખબર જ નથી. નામ પણ લખેલું છે, સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ, પછી સંગમ યુગ. પરંતુ મનુષ્યોએ સમજી લીધું છે યુગે યુગે આવે છે. સતયુગ ત્રેતાનો પણ સંગમ થાય છે, પરંતુ એ સંગમનું કોઈ મહત્વ નથી. ત્યાં તો કંઈ થતું નથી. આ વાતો તમે જાણો છો. સતયુગી સૂર્યવંશીઓને પછી ચંદ્રવંશીઓનું રાજ્ય. ચંદ્રવંશીઓને રાજ્ય કેવી રીતે આપ્યું? સૂર્યવંશી રાજાઓએ ચંદ્રવંશીઓને કેવી રીતે રાજ્ય આપ્યું? એવું નહીં કે ચંદ્રવંશીઓએ સૂર્યવંશીઓ ઉપર વિજય મેળવી, જીત મેળવી, લડાઈ થઈ. નહીં. જે ચંદ્રવંશીના રાજા હોય છે તો સૂર્યવંશી રાજા રાણી એમને રાજ્ય ભાગ્યનું તિલક આપી તખ્ત પર બેસાડે છે. રાજા રામ, રાણી સીતાનું ટાઇટલ મળે છે. કોણે આપ્યું? કહેશે સૂર્યવંશીઓએ ટ્રાન્સફર કર્યું. હવે તમે રાજ્ય કરો. જે સીન તમને બાળકોએ સાક્ષાત્કારમાં જોઈ છે, બાકી કોઈ લડાઈ વગેરે નથી લાગતી. જેમ કોઈને રાજાઈ આપવામાં આવે છે એવી રીતે આપે છે. એમના પગ વગેરે ધોઈને એમને રાજ્ય તિલક આપે છે. ત્યાં કોઈ ગુરુ તો હોતા નથી. અત્યારે તમારા બાળકોની બુદ્ધિમાં છે કે અમે દેવી સ્વભાવવાળા બનીએ છીએ. સૂર્યવંશી, ચંદ્રવંશી રાજ્યમાં અમે કેટલા સુખી હોઈશું. બાબા અમને દુઃખથી કાઢીને સુખમાં લઈ જાય છે. બીજા કોઈ સુખી બનાવી ન શકે. સાધુ લોકો પોતે પણ ઈચ્છે છે કે અમે શાંતિધામમાં જઈએ. બાપ કહે છે હું આ સાધુઓ વગેરેનો પણ ઉદ્ધાર કરી બધાને શાંતિધામ લઈ જાઉં છું. સંન્યાસી તો આવે જ દ્વાપરમાં છે.
સ્વર્ગમાં અમે દેવતાઓ જ રહીએ છીએ. ત્યાં પણ સેક્શન અલગ અલગ છે. સૂર્યવંશીઓનું અલગ, ચંદ્રવંશીઓનું અલગ, પછી ઇસ્લામી, બૌદ્ધી, સંન્યાસી વગેરે જે પણ આવે છે બધાનું સેક્શન અલગ અલગ બનેલું છે. જ્યારે અમે રાજ્ય કરતા હતા તો બીજું કોઈ હતું નહીં. સૂક્ષ્મ વતનમાં પણ એવી માળા નંબરવાર બનેલી છે. આદિ સનાતન દેવી દેવતા ધર્મવાળાઓની છે સૌથી પહેલી બિરાદરી, પહેલું કુળ, પછી બીજા કુળો નીકળે છે. આ કુળ છે સૌથી મોટામાં મોટું, અને બીજા જે ધર્મ સ્થાપક આવે છે બધા એનાથી જ નીકળેલા છે. તમે કહેશો ઇસ્લામીઓની છે સેકન્ડ નંબરનું, પછી બૌદ્ધિઓનું જે પંથ નીકળ્યો એ ત્રીજા નંબરનો છે. અમે છીએ ફર્સ્ટ, બાકી હદની અને નાની નાની તો લાખો હશે. અહીંયા તો મુખ્ય છે 4 ધર્મ. પહેલા અમે આવીએ છીએ, પછી ઇસ્લામી, બૌદ્ધી, ક્રિશ્ચન વગેરે આવે છે. અત્યારે અમે નીચે પડતા આવ્યા છીએ. અમને જ 84 જન્મ લઈ પાર્ટ ભજવવો પડે છે. જે અત્યારે લાસ્ટમાં છે એ ફરી ફર્સ્ટમાં હશે. દેવી દેવતાઓ અત્યારે પતિત હોવાના કારણે પોતાને દેવી દેવતા કહેવડાવી નથી શકતા. દેવતાઓને તો પૂજે છે, એનાથી સિદ્ધ છે, એમના કુળના છે. શીખ લોકો ગુરુ નાનકને માને છે. એમનું જે શીખ છે એ કુળ આવે છે. સતયુગમાં પહેલો નંબર અમારી બિરાદરી છે. એમનાથી સતયુગથી ઊંચી બિરાદરી કોઈ હોતી નથી, એનાથી ઊંચી જાતિ કોઈ નથી. અમે ઊંચથી ઉચ્ચ જાતિવાળા છીએ. અમે સૌથી વધારે સુખ ભોગવીએ છીએ, પછી એ જ કંગાળ બને છે. સૌથી વધારે દુઃખી આ છે. કરજો પણ આ લેતા રહે છે. દેવી દેવતા કુળવાળા સૌથી વધારે કરજો પણ લે છે. કેટલા સાહુકાર હતા, અત્યારે કેટલા ગરીબ છે. બધું જ ગુમાવી બેઠા છે. આ છે જ દુઃખધામ. અત્યારે બા ફરી તમને સુખધામના માલિક બનાવે છે. બાકી બધા ચાલી જશે શાંતિધામ. અડધો કલ્પ તમે સુખ ભોગવો છો, બાકી બધા શાંતિમાં રહે છે. ઈચ્છે પણ છે કે અમે મુક્તિમાં જઈએ. સુખને કાગ વિષ્ટા સમાન સમજે છે. એને સુખધામનો અનુભવ જ નથી. તમને અનુભવ છે. મહિમા પણ ગાય છે, પરંતુ પતિત હોવાના કારણે ભૂલી ગયા છે. હવે બાપ યાદ અપાવે છે, હે ભારતવાસી, તમે દેવી દેવતા ધર્મના છો. દ્વાપરથી નામ બદલી કરી દીધું છે. દેવતા ધર્મવાળા જ પતિત બની ગયા છે. ગાતા પણ રહે છે, હે પતિત પાવન આવો. બાપે બતાવ્યું છે તમે કેટલા જન્મ પાવન દુનિયામાં હતા, કેટલા જન્મ પતિત દુનિયામાં છે. હવે ફરી પાવન દુનિયામાં જવાનું છે. આ પાઠશાળાઓની પાઠશાળા છે, યજ્ઞનો યજ્ઞ છે. આખી જૂની દુનિયા આમાં ખતમ થવાની છે. હોલિકા બાળે છે. આ બધા પર્વ અત્યારના છે. આત્મા ચાલી જશે, બાકી શરીર ખતમ થઈ જશે. આ નોલેજ કોઈ સંન્યાસી વગેરે આપી ન શકે. ગીતામાં કંઈ છે, પરંતુ લોટમાં મીઠાના જેમ, એટલું જ સાચું છે. જ્ઞાન તો પ્રાયલોપ થઈ જાય છે. શિવ બાબા કહે છે, અમે આ યજ્ઞ રચ્યો છે, આમાં તન મન ધન બધું સ્વાહા કરો છો, જીતે જી મરો છો.
આ જ્ઞાન તમને અત્યારે મળી રહ્યું છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, સુખધામમાં જવાના માટે પોતાનો દૈવી સ્વભાવ બનાવવાનો છે. ડ્રામાના આદિ મધ્ય અંતના રહસ્યને બુદ્ધિમાં રાખી હર્ષિત રહેવાનું છે. બધાને આ રહસ્ય સમજાવવાનું છે. બીજું, સ્વરાજ્ય લેવાના માટે આ બેહદ યજ્ઞમાં જીતે જી પોતાનું તન મન ધન સ્વાહા કરવાનું છે. બધું નવી દુનિયાના માટે ટ્રાન્સફર કરી લેવાનું છે. આજનું વરદાન. પોતાના મસ્તક દ્વારા ત્રીજા નેત્રનો સાક્ષાત્કાર કરાવવા વાળા સાચા યોગી ભવ. યાદગારમાં યોગીના મસ્તક પર ત્રીજું નેત્ર બતાવે છે. તમે સાચા યોગી બાળકો પણ પોતાના મસ્તક દ્વારા ત્રીજા નેત્રનો સાક્ષાત્કાર કરાવવાના માટે સદા બુદ્ધિ દ્વારા એક બાપના સંગમાં રહો. એક બાપ બીજા અમે, ત્રીજું ન કોઈ. જ્યારે એવી સ્થિતિ હશે ત્યારે ત્રીજા નેત્રનો સાક્ષાત્કાર થશે. જો બુદ્ધિમાં કોઈ ત્રીજું આવી ગયું તો પછી ત્રીજું નેત્ર બંધ થઈ જશે. એટલે હંમેશા ત્રીજું નેત્ર ખુલ્લું રહે એના માટે યાદ રાખો કે ત્રીજું ન કોઈ. સ્લોગન છે, પ્રશ્નચિત્ત બનવું એટલે પરેશાન થવું અને પરેશાન કરવા. અવ્યક્ત ઈશારા. સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. જે જેવા કર્મ કરે છે એવું એનું નામ પણ પડે છે. કર્મ જો શ્રેષ્ઠ છે તો નામ પડશે શ્રેષ્ઠ મણી. શ્રેષ્ઠ મણી બનવા માટે મન વાણી કર્મમાં સરળતા અને સહનશીલતા આ બંને ગુણો આવશ્યક છે. જો સરળતા છે સહનશીલતા નથી તો પણ શ્રેષ્ઠ નથી. એટલે સરળતા અને સહનશીલતા બંને સાથે સાથે જોઈએ. ઓમ શાંતિ.